2100 ભક્તો સાથે હનુમાન ચાલીસા પાઠ અને મા ઉમિયાની મહાઆરતી. વડોદરામાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો, જ્યાં વેમ્બલી વિસ્તારમાં ભક્તોએ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું. વિશ્વ ઉમિયા ધામમાં કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ 2100થી વધુ ભક્તોએ એક સાથે બેસી હનુમાન ચાલીસાનું પઠન કર્યું. સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને હનુમાનજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું. આ ભવ્ય આયોજનમાં હજારો ભક્તોએ ઉમંગ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો. ત્યારબાદ મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી, જેમાં ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. એક અનોખો રેકોર્ડ સર્જાયો. મહેસાણા શહેરના માલ ગોડાઉન વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી નજર ચૂકવી ₹1.10 લાખની રોકડ ભરેલી થેલી ચોરી કરી નાસી છૂટેલી ત્રિપુટી પૈકી એક આરોપીને બી ડિવિઝન પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે અમદાવાદના શખ્સને દબોચી લઈ અન્ય 2 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કડી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો. શનિવારે ઈદના તહેવાર પ્રસંગે નમાઝ અદા કરી પરત ફરી રહેલા નિવૃત્ત આચાર્ય પર ગાયો હુમલો કરતા તેમનું કરુણ મોત નીપજ્યું. ઘટનાને પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. અંતે નિંદ્રાધીન નગરપાલિકાનું તંત્ર જાગ્યું અને શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ તેજ કરી. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી રહી છે, જે હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળતી હતી, તેમાં 50%નો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલના સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળ્યા. વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. તાલુકા અને શહેર યુવા મોરચા દ્વારા શહીદોનું બલિદાન, પ્રેરણા અને ત્યાગ સંકલ્પ સૂત્ર સાથે રેલી યોજાઈ. રેલીનો પ્રારંભ ભારત માતા મંદિર ટીબી હોસ્પિટલ પાસેથી પસાર થયો હતો. અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની દાદાગીરીનો વિડીયો બાદ હવે કણભા પોલીસ સ્ટેશનની હદમાં કુહા ગામમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. દીપક ડામોર નામના પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ફાસ્ટફૂડની લારી પર જઈ ધમાલ કરી. પોલીસકર્મી ગાડીમાંથી પણ 3 દારૂની બોટલ અને ગજીફા પણ મળી આવ્યા. સમગ્ર મામલે સ્થાનિકોએ હોબાળો કરી પોલીસને જાણ કરી. રાજકોટમાં ડોક્ટર ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી અંગત પળોનો વિડીયો રેકોર્ડ કરી ₹25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકાર સહિત ટોળકી સામે સાયબર ક્રાઇમના ગુના નોંધાયા, જેમાં પોલીસે મુખ્ય આરોપી ડોક્ટર કમલ નાંઢાની ધરપકડ કરી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈગોલી ગામે ક્રિકેટ રમી રહેલા 2 જૂથો વચ્ચે ઘર્ષણ થયું. સામાન્ય બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની. ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકારથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઉર્જા અને પંચાયત વિભાગ સાથોસાથ આરોગ્ય વિભાગના પ્રશ્નો પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. અરવલ્લીના મેઘરજ પોલીસ મથકે ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી ધર્મેશ પટેલ અને વિનોદ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી. આરોપી ઉપર આક્ષેપ છે કે આરોપીએ પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કરેલી લોખંડની ફેન્સિંગમાં વીજ કરંટ ચાલુ રાખતા તેમાં 21 વર્ષીય યુવક કિરણને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.